આજે આપણે સાંભળીશું ચામુંડા માની સુંદર કથા। ચામુંડા માતાજી એ ભગવતી દુર્ગાનું એક ભયંકર અને શક્તિશાળી રૂપ છે। તેમનું નામ ચામુંડા કેવી રીતે પડ્યું તેની પૌરાણિક કથા દેવી મહાત્મ્યમાં વર્ણવેલી છે। પ્રાચીન કાળમાં શુંભ અને નિશુંભ નામના બે શક્તિશાળી અસુરોએ ત્રણે લોક પર અત્યાચાર કર્યો। તેઓએ દેવતાઓને હરાવી સ્વર્ગનો કબજો કરી લીધો। દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા, પરંતુ તેઓએ પણ કહ્યું કે આ અસુરો માત્ર સ્ત્રી શક્તિથી જ હરાવી શકાશે। આથી બધા દેવતાઓએ પાર્વતી માતાની આરાધના કરી। માતા પાર્વતીએ પોતાના શરીરમાંથી કૌશિકી નામની એક અત્યંત સુંદર અને શક્તિશાળી રૂપ પ્રગટ કર્યું। શુંભ અને નિશુંભને જ્યારે કૌશિકીની સુંદરતા વિશે ખબર પડી, ત્યારે તેઓએ તેમને પોતાની પત્ની બનાવવાની ઈચ્છા રાખી। તેમણે પોતાના દૂતો ચંડ અને મૂળને માતા પાસે મોકલ્યા। ચંડ અને મૂળે માતાને શુંભ અને નિશુંભ સાથે લગ્ન કરવાનું કહ્યું। માતા કૌશિકીએ હસીને ના પાડી અને કહ્યું કે જો શુંભ અને નિશુંભ મને જીતી લે તો હું તેમની સાથે અવશ્ય લગ્ન કરીશ। આ વાતથી ક્રોધિત થઈ ચંડ અને મૂળે માતા પર હુમલો કર્યો। ત્યારે માતા કૌશિકીએ પોતાનું ભયંકર રૂપ ધારણ કર્યું। તેમણે ચંડ અને મૂળ બંને અસુરોનો સંહાર કર્યો। ચંડનું માથું કાપી નાખ્યું અને મૂળને પીસી નાખ્યો અને આ કરી તેમનો નાશ કર્યો। આ રીતે ચંડ મૂળનો નાશ કરતા ચામુંડા નામ પડ્યું। ચંડ મૂળનો વધ કરનારી ચામુંડા નામ પ્રસિદ્ધ થયું। આ કથા મુજબ ચામુંડા માતાજીનો અસુરોનો નાશ કરનારી, ભક્તોનો રક્ષણ કરનારી, ભયંકર રૂપમાં પણ કરુણામય દેવી છે। ગુજરાતમાં ખાસ કરીને ચોટીલામાં ચામુંડા માતાજીનું પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં લાખો ભક્તો દર્શન કરવા આવે છે। ત્યાં માતાજીની મૂર્તિના બે મુખ રૂપ દેખાય છે। માતાજી તમારા પરિવારને સમૃદ્ધિ અને સુખ આપે અને તમારી રક્ષા કરે। તો મિત્રો, આ હતી અમારી સરસ મજાની ચામુંડામાની વાર્તા। જો વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો। ફરી મળશું આપણે આવી નવી વાર્તા સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।